આપણે આની અંદર આપણે સરગવાની વાવેતર થઈ ગયું બરોબર છે. તો આની અંદર આપણે મલ્ચિંગ કર્યું છે જે આચ્છાદન કહેવાય ને, સુભાષ પાલેકર SPNFમાં જે વાત થાય છે ને, તો આની અંદર 250ની સંખ્યા હોય. હું તમને બતાવું કે આની અંદર આપણે આચ્છાદન કર્યું છે બરોબર છે. આપણે આની અંદર આ રીતે છેટું કરશો બરોબર. આ જમીન પોચી કેટલી છે? હા, તમે આને ગોદો ને આથી ગોદાય જાય આમ. આ જો પોચી છે ને, 250 છે એમ. અને ફૂટ 1.5 ફૂટ સુધી જમીન ગોદાય જા. જેટલી પોચી જમીન હોય ને એટલું તમારો વિકાસ હોનો. કારણ કે આ જો આમ તો 250 તો છે જ આપણી જમીનમાં. આપણે બધું નેચરલી કરીએ, પ્રાકૃતિક ખેતી છે. આપણે સરગવાની બધી 35-40 વીઘા છે ને, બધું આના ઉપર જ ચલાવીએ. જીવામૃત છે, ઘન જીવામૃત છે, આ બધું જ કરીએ છીએ બરોબર છે. બધી જ ટેકનિકલ આમાં કરીએ છીએ. પણ આશાદાન કરીએ ને તો આમાં રાતનો જ 250 કામ કરે, અને આશાદાન કરીએ ને તો 24 કલાક કામ કરે આની અંદર. તો ડબલ કામ થઈ જાય અને આપણા બદલે કામ આ કરે. એટલે જોઈને જમીન પોચી કેટલી છે. એટલે આની અંદર એલા આશાદાન કહેવાય. આપણે કચરાનું મલ્ચિંગ, એટલે જે જમીનમાં કચરો હોય આપણે એ જોઈએ આપણે અહીંયા અહીંથી 2 છોડની અંદર બાજુમાં નાખતું રહેવાનું. તમે વધારે નહીં તો 1-2 ઓળે તમે આ વસ્તુ કરજો, રિઝલ્ટમાં ઘણો બધો ફરક પડશે. આપણે હળગાવી દઈએ બરોબર છે. આપણે હા હળગાવાનો નહીં, કચરો છે ને ખેતરની અંદર. એટલે જો ખેતીમાં સક્સેસ જવું છે ને, ખેતીમાં સક્સેસ જવું હોય તો 13 તુચકો પણ તો અહીંથી લીધું આપણે જે લેવાનું છે લઈ લેવાનું, બાકી અહીંયા છોડી દેવાનું છે, મેં અંદર જ હાલવાનું છે. તો શું છે કે તમે જીવામૃત ચડાવો કે ચડાવો તો કાચો ખોરાક હશે તો એને ફર્મેન્ટેશન થાય ને. પણ તમે જમીનની અંદર કશું કોઈ નહીં હોય તો પણ ગમે જેટલું જીવામૃત ચડાવો કે ગમે જેટલું ચડાવો રિઝલ્ટ તો નહીં મળે. એટલે આપણે કાચો ખોરાક તો અંદર જમીનમાં હોવો જોઈએ બરાબર છે. આપણે આ ફાર્મની અંદર કટિંગ કર્યું નથી બરાબર છે. આ રીએ કટિંગ નથી કર્યું અને આ રીએ માર્ચ મહિનાની 15 તારીખે કટિંગ કર્યું. આજે 2.5 મહિના થયા. 20 તારીખ થઈ ને એટલે 2.5 મહિના થયા. તો 2.5 મહિનાની અંદર કટિંગ કરેલાને માલ આવવા માંડ્યો અને 2 થી 3 વખત બજારમાં અમે વેચ્યો. આજનો ભાવ છે 60 રૂપિયા કિલો. લોકલ બજારની વાત કરું છું. મદ્રાસની તો 150 રૂપિયા કિલોનો ભાવ છે. પણ આજ ગરમીનો એટલે જાય નહીં, એટલે આપણે લોકલની અંદર આલે 60 રૂપિયા છે. અને ઉનાળાની અંદર માલ વધારે ઉતરે, પાણી હોય ને તો ઉનાળાની અંદર માલ વધારે ઉતરે. હવે આપણે અંદર જઈને થોડું જોઈ લઈએ. આપણે આ રીએ કટિંગ કર્યું હતું માર્ચ મહિનાની 15 તારીખે બરાબર. આજે આપણે 6થા મહિનાની જૂનની 2જી તારીખ છે, એટલે લગભગ 2.5 મહિના થઈ ગયા. 2.5 મહિનામાં આપણે ઠૂંઠા કરી દીધા હતા. તો કટિંગ કરીને 2.5 મહિનામાં તો આજે 4 વખત તો વેણી કાઢ્યું. આજે આપણે 60 રૂપિયાનો ભાવ છે બરાબર. તમે કોઈ છોડે જુઓ એમ કે શેક કેટલી લાગી છે. એક છોડે કોઈ નહીં તો ઓછામાં ઓછી 200 શેક તો હશે. તમે ગણો તો જાણી મોટી બધી 200 તો છે ને, 200 ઉપર છે ને. આ તમને જે નજરે દેખાય છે કોઈ છોડ એવો નથી કે શેક નથી. બધા છોડે એકને ભૂલો તો બીજાને વધારે જ શેક છે અને ચાલતી રહેવાની. આજનો ભાવ 60 રૂપિયા છે. તો તમે જુઓ કે ભાઈ આ 2-2.5 મહિનાની અંદર આપણે ઘણા વખત કહેતા હોઈએ કે ભાઈ કટિંગ કર્યા પછી 2 થી 2.5 મહિનામાં શેક ચાલુ થઈ જાય તો લોકો માનવા બદલે તૈયાર નહીં કે કટિંગ કરીને ભાઈ મોટો છોડ કંઈ થાય ને કંઈ શેક આવશે ને. તો આ તમે જોઈ શકો કે 2.5 મહિનામાં છોડ અડી રહેવા થયો આમાં બરાબર. અડી રહેવા થયો ને. અને આ શેક તમે જુઓ કેટલી, એને કટિંગ કરવાથી ક્વોલિટી સારી આવે બરાબર છે. કોઈ છોડ એવો નહીં કે શેક, અને શેક એકદમ ક્વોલિટીવાળી. ક્વોલિટી છે તો તમારો ભાવ સારો આવશે બરાબર. કોઈ પ્રશ્ન હોય તો કહેજો, આપણે એનું સોલ્યુશન થાય. એ તો વાવી પછી એમ પ્રશ્ન ના હાલે કોઈ હોય તો કહેજો.